અમદાવાદમાં થયેલી વિમાની દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે ત્યારે એક એવી પ્રેમ કહાની સામે આવી છે જેને મૃત્યુ પણ અલગ નથી કરી શકી. ફાધર્સ ડેના દિવસે માત્ર પિતાનો મૃતદેહ લઈ અને લંડન પરત ફરવાનું નક્કી કર્યું, પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું. અશોક અને શોભના જેઓ જીવનભર એકબીજાની સાથે હતા, સાથે મૃત્યુ પામ્યા અને મૃત્યુ પછી પણ વિજ્ઞાનની પ્રક્રિયામાં એકબીજાની બાજુમાં જ રહ્યા. અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના સમાચારે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. તો આ ગોઝારી ઘટનામાં ભારતીય અને વિદેશી નાગરિકો સહિત અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ હૃદયદ્રાવક ઘટનામાં મૂળ ગુજરાતી અને 1978થી બ્રિટનમાં સ્થાયી થયેલ પટેલ દંપતી અશોકભાઈ અને શોભનાબેન પટેલનું પણ અવસાન થયું હતું. આ ગાથા એક એવા દંપતીની છે જેઓ જીવનભર એકબીજાની સાથે રહ્યા અને મૃત્યુ પણ તેમને અલગ ન કરી શક્યું. But we were wondering, where's mom and when are we going to identify them? અને જ્યારે અમે આવ્યા તો the count was 98 અને આખું પ્રોસેસ કર્યું, couple of hours તો લાગે, પણ we did this for dad, and as we were getting to the last steps of bringing dad home, અમને ન્યૂઝ આવ્યા કે મમ્મીની આઈડેન્ટિફિકેશન થઈ ગઈ છે. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ પ્રક્રિયા અંતર્ગત હોસ્પિટલના કંટ્રોલ રૂમમાંથી અશોકભાઈના દીકરા મિતેન પટેલને લંડનથી અમદાવાદ બોલાવવામાં આવ્યા. મિતેન તેમના ભાઈ હેમેન સાથે અમદાવાદ પહોંચ્યા અને ડીએનએ સેમ્પલ આપ્યા. હોસ્પિટલે જણાવ્યું કે રિપોર્ટ 72 કલાકમાં આવશે, પરંતુ ફાધર્સ ડેના દિવસે જ મિતેનને સમાચાર મળ્યા કે તેમના પિતા અશોકભાઈના મૃતદેહ સાથે ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે. આ સમાચાર મિતેન માટે એક લાગણીશીલ ક્ષણ હતી, જેમાં દુઃખની સાથે પિતાના મૃતદેહની ઓળખ થવાનો સંતોષ પણ હતો. મિતેન પટેલે લાગણીસભર સ્વરે જણાવ્યું હતું કે અમારા માતા પિતા હંમેશા સાથે રહ્યા, ન મૃત્યુ તેમને અલગ કરી શક્યું, ન વિજ્ઞાનની પ્રક્રિયાઓ. જ્યારે પિતાજીનું ડીએનએ મેચ થયું, અમે તેમનો મૃતદેહ લઈ અને જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે મારા માતૃશ્રીના આત્માને પિતાજીના આત્માને કહ્યું હશે, અશોક ઘરે એકલા નથી જવાનું. જીવતા હોય કે મૃત્યુ પછી હું હંમેશની જેમ તમારી સાથે જ આવીશ. આ દુઃખની સૌથી મોટી ઘડી છે. And mom and dad, I kept my promise to you કે હું તમને લંડન લઈ જઈશ, અને 48 hours-માં અહીંયાથી ઇન્ડિયાથી લંડન લઈ જવાનું એ મિરેકલ જ કહેવાય. પણ I would like to sincerely thank the organization of Air India. I would like to say thank you to the staff at Civil Hospital and FSL. They've been great. અને અમને કશી તકલીફ બી નથી આપી. The British Embassy, the government of Gujarat and India, thank you so much.